मङ्गलं मङ्गलं गणेशं मङ्गलं 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 गणेशं मङ्गलं मङ्गलम्। સમયસર બધા પહોંચી ગયા છે તો સર્વેનું હાર્દિક સ્વાગત। સાથે સાથે નવું વર્ષ છે, આપ સર્વનું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, યશસ્વી, કીર્તિ પ્રાપ્ત કરનારું અને આપના જે કંઈ અરમાનો સપનાઓ હોય એ પૂરું કરનારું બની રહે એવી માં ભગવતી શ્રીબાઈ માતાજી પાસે પ્રાર્થના અને ફરીથી આપ સર્વનું ઉપલેટા સોરઠિયા પ્રજાપતિ સમાજ વતી હાર્દિક સ્વાગત। સ્ટેજ ઉપર મીટિંગના અધ્યક્ષ સ્થાને શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વારા જરાક હાથ ઊંચો કરી દો એટલે બધાને ખબર પડી જાય। સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વારા અને ઉપપ્રમુખ વેલજીભાઈ ગોહેલ। તો આપણે મીટિંગની શરૂઆત કરીએ છીએ। પહેલા તો કેટલા હાજર છે એ જોવું જોઈએ, ફરજિયાત હાજર રહેવાનું હતું, કારણ કે વળી પાછા ગેરહાજર હોય તો વળી પાછો એને એકડો ઘૂંટવો। હવે એક જ મહિનાની વાર છે લગ્નને, આમ ગણો તો એક જ મહિનો કહેવાય, તો તારીખ તો માનો કે 2 છે, 6 થાતાય વાર નહીં લાગે। આપણે ફાઇલની અંદર એક ચિઠ્ઠી છે, એટલે એ લઈ આવ્યા હોય ને તો વળી પાછા લઈ આવવાની જરૂર નથી, એમ કે એટલી જ જરૂર હતી। કોઈનું આધાર કાર્ડ મમ્મી પપ્પાનું નહોતું, એવા બધા પુરાવા ઘટતા હતા। તમે આનંદથી આવો, આનંદથી જાઓ ને ટાઈમસર આવો ને તો અમને પણ મજા આવે ને તમને કોઈ પણ નામ કંઈ કહેવાયથી મોડા આવ્યા તો મને માફ કરજો। બોલો શ્રીભાઈ માતાજી જય। કે સામેથી એને એમ કીધું કે મારે કાંઈ આપવું છે અને અમારે જોતું હતું ને એના કરતાં જાજુ આપ્યું, જોતું હતું એના કરતાં એને જાજુ આપ્યું। અને કેમ તાલી પાડો છો અને કોઈક આપણી પીઠ થપથપાવે, એટલે અત્યારે છે ને એ અમારી પીઠ થપથપાવે છે, એટલે તાકાત ઈ બોલે છે, આ બોલે છે ને ઈ તાકાત ઈ બોલે છે। ગઠિયા બોલો શ્રીભાઈ માતની अपने माता पिता गुरुदेवनी जय। मारा तो आप सौने आगे भाई बहन
જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કહું છું. અને અત્રે આપણા માસ્ટર સાહેબ ઘણી વાર નામ ભૂલી ગયો છું, તો અમને પધારવાનું અમુક સમયે અમને પધારવાનું આમંત્રણ આપ્યું હતું, એ બદલ હું આપનો આભાર માનું છું. બાકી મારા એટલા બધા વખાણ કર્યા છે પણ એવો હકીકતમાં નથી. હું કંઈ બહુ મોટો માણસ નથી, મારાથી જે કંઈ થાય તે સમાજ માટે કરું છું. અને મારે બીજું તો કંઈ કહેવા પણ રહેતું નથી, એટલે મને બોલવાનો જે મોકો આવ્યો તે બદલ હું ઉપલેટા નાની મંડળનો પધારેલા સૌ ભાઈ બહેનનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આ અહીંથી જે હું બોલ્યો ને કે ભાઈ આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ છે ને આપણા રજા છે. જેમ મહેમાન જમતા જાય એમ પાછળનું કાર્ય આપણું હળવું થતું જાય, અને મોડામાં મોડા તમને 9 થી 9:30 વાગે ફ્રી કરી દેવાની ગણતરી છે. આ મોડા समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ગણપતિ દાદાને વિનંતી કે તમારું નામ લઈ અને આજનો અમારો આ સ્નેહ મિલન અને દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમને દરેક બાબતમાં ખૂબ ખૂબ સફળતા મળે એવા આશીર્વાદ અમને આપજો, અમારી સાથે રહેજો. વિક્રમ સંવત 2081 ને વધાવવા આજરોજ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા દ્વારા સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ છે. આ સન્માન સમારોહમાં અત્રે આપ સર્વો ઉપસ્થિત રહ્યા છો. આપ સર્વોનું અહીંયા હાર્દિક સ્વાગત. આવનારું વિક્રમ સંવત 2081 નું વર્ષ આપ સર્વોને
તમામ પ્રકારે સુખદાયી, ફળદાયી, યશસ્વી, નિરામય આરોગ્ય રહે, આપ સર્વોની પ્રગતિ કરનારી બની રહે, વિદ્યાર્થી મિત્રોને એમના જે સપનાઓ છે, એમના જે પસંદગીના ક્ષેત્રો છે, એમાં એ પ્રગતિના સોપાનો સર કરતા રહીએ એવું આગામી વર્ષ એમનું જાય એવી તમામને શુભેચ્છા અને ઈશ્વર પાસે એવી પ્રાર્થના. કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ તો શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વારાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. પ્રવીણભાઈ વારા. ત્યારબાદ હું ઉપપ્રમુખ વેલજીભાઈ ગોહેલને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર તેમનું સ્થાન લેશે. આપણે આંગણે આજે આપણા આમંત્રણને માન આપી અને મૂળ તો આમ ભારતના, આમ યુકે લેસ્ટર પણ કહી શકો, અત્યારે રાજકોટ રહીએ છે અને સમૂહ લગ્નના એક દાતા એવા વ્રજલાલભાઈ રામજીભાઈ ગઢિયા તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર તેમનું સ્થાન લેશે. એવા જ સમૂહ લગ્નના આપણા દાતા ગોવિંદભાઈ ઘેલાભાઈ ધોકિયા, હું એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર તેમનું સ્થાન લેશે. વ્રજલાલભાઈ આગળ આવો. ગોવિંદભાઈ. ડૉક્ટર કાંતિભાઈ પાણખણિયા તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. વ્રજલાલભાઈ ગઢિયાના ધર્મપત્ની તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. એ પોતાની જગ્યાએ બરાબર બેઠા છે બહેનો ભેગા, તો એઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું પણ સ્થાન એ જ રહેશે, પણ એમનું સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમની શરૂઆત આપણે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરશું. તો મહેમાનોને નમ્ર વિનંતી, પ્રમુખ ઉપપ્રમુખને વિનંતી કે મહેમાનોને વેલજીભાઈ આ બાજુ જોજો, આ બાજુ બાપન કે આ બાજુ સાઈડ મારી દો. બસ સાહેબને આપો. જે કાર્યક્રમ માણી રહ્યા છીએ, આ સ્નેહ મિલનના અને વિદ્યાર્થી સન્માન સમારોહના આપણા દાતા મંજુબેન લિનેશભાઈ વારા હાલ આફ્રિકા છે. તેઓએ આપણને 31,000 રૂપિયાનું દાન આપી અને આ કાર્યક્રમના દાતા થયા છે. તો આ તકે આપણે તાળીઓથી એમને વધાવશું. એક વાત નથી કહેવી છતાં પણ નથી રહી શકતો એટલે કહી દઉં છું. 4 વાગ્યાનો આપણે સમય નાખ્યો હતો કે 4 વાગે આપણે ભેગા થાવું. આજે આપણે જે 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ, એ લોકોને મેસેજમાં કીધું હતું કે મોડામાં મોડા તમે 2 વાગે પહોંચી જશો. એટલે 11 કન્યા પક્ષ, 11 વર પક્ષ, 22 ગામના જુદા જુદા મહેમાનો 2 વાગે અહીંયા પહોંચી ગયા હતા. 12 ગામથી 22 ગામના જુદા જુદા મહેમાનો 2 વાગ્યા પહેલાં તો અહીંયા પહોંચી ગયા હતા. બધા આવી ગયા હતા. કાંઈ વાંધો નહીં. હવે આપણે પ્રયત્ન કરશું કે આપણે સમયે પહોંચવા પ્રયત્ન કરીએ. આપણા
આ સ્નેહ મિલનના દાતા મંજુબેન લિનેશભાઈ વારા હાલ આફ્રિકા શિલ્ડ અને પ્રમાણપત્ર એમના દ્વારા આપવામાં આવ્યા છે અને આપણો ભોજનનો ખર્ચ પણ એમના દ્વારા આપવામાં આવ્યો છે. અત્યારે મંજુલાબેન વ્રજલાલભાઈ ગઢિયા તરફથી આ તમામ 25 બાળકોનું આપણે અત્યારે સન્માન કરવાના છીએ, એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવાના છીએ. એ 25 વિદ્યાર્થીઓને 2 ફૂલસ્કેપના ચોપડા એ મંજુલાબેન વ્રજલાલભાઈ ગઢિયા તરફથી આપણને મળે છે. તો તાળીઓથી આપણે એ પણ સ્વાગત કરશું. એક રામ ભરોસે દાતા છે, એમણે લેપટોપ બેગ, સ્કૂલ બેગ જેવું એક બેગ તમામ વિદ્યાર્થીઓને આપવા વિનંતી કરી હતી કે નામની કાંઈ જરૂર નથી, તમે તમામ વિદ્યાર્થીઓને એક સ્કૂલ બેગ આપજો. તો એ દાતા તરફથી પણ આપણે એક સ્કૂલ બેગ લઈ લીધી છે. તો એ દાતાને સંભળાય એવી તાળીઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ આપણી તાળીઓ એને સંભળાઈ જશે કે ભાઈ એણે દીધું એ દાન આપણને અહીંયા પહોંચી ગયું છે. બરાબર છે. છેલ્લે બધા અષાઢી બીજે મળ્યા હતા. અષાઢી બીજે આપણે સમૂહ લગ્નની વાત કરી હતી કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા એમના પ્રથમ સમૂહ લગ્ન યોજવાનું આયોજન કરી રહ્યો છે અને એવું નક્કી કર્યું છે કે 6/12/2024 રોજ આ સમૂહ લગ્ન યોજવાના છે અને 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજવાના છે. તો ગઈ વખતે એક દાતા વ્રજલાલભાઈ ગઢિયા એમના ધર્મપત્ની સાથે અષાઢી બીજે હાજર હતા. કોણ દાતા કઈ વસ્તુના છે એ વિગતે ત્યારે વાત કરી હતી. ત્યારે આટલી બધી વસ્તુઓ દીકરીઓ માટે થઈ નહોતી, પણ જેવો અષાઢી બીજે વાત કરી અને સમાજના ગ્રુપમાં મેસેજ મૂક્યો કે ભાઈ આટલી વસ્તુના આ દાતા છે એ આપે છે દાન. આમ તો 60 જેવી વસ્તુઓ અમે નક્કી કરી દીધી, પણ માતાજીની કૃપાથી અને તમામ દાતાઓના સહયોગથી આપણે આજે દરેક દીકરીઓને 75 વસ્તુ કરિયાવરમાં આપી રહ્યા છીએ. તો આ તાળીઓ આ 75 દાતા માટે આપણે એકવાર વગાડશું કે એમના સહયોગથી અને એમના સપોર્ટથી આ અને ગણેશ ચતુર્થી બંને ભેગા હતા. પ્રજાપતિ ગાથાના અરવિંદભાઈ સંચાણી અહીંયા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા કે ભાઈ તમારા સમૂહ લગ્નના આયોજન વિશે કયો. એટલે અમે તો સમૂહ લગ્નના આયોજન વિશે વાત કરવાના હતા. ખબર નહીં કોની પ્રેરણાથી બોલાઈ ગયું. કદાચ ગણેશ બાપાની એવી ઈચ્છા હશે, ગણેશ ચોથ હતી અને માતાજીનો એવો સપોર્ટ હશે. એટલે તે દિવસે ઇન્ટરવ્યૂમાં વાત એવી કરી કે દરેક દીકરીઓને દાતાઓના સહયોગથી 11 સોનાના ચેન આપવા છે. આજે એ કામમાંથી હવે પસાર થતા ગયા તો આજે આપણી પાસે 10 ચેનના દાતા અત્યારે થઈ ગયા છે. આપણે 11 ચેન આપવા છે દીકરીઓને. 1 ચેનના દાતા હજી ઘટે છે. આ તમારી ના કોઈ માંગણી, આ તમારી વચ્ચે કારોબારી સમિતિ કઈ રીતના કામ કરે છે ને એ તમારી વચ્ચે મૂકવાનો એક પ્રયાસ છે કે ઈશ્વરીય પ્રેરણાથી આ બોલાઈ ગયું હતું અને ઈશ્વરે સાચું સાબિત કરી દીધું. અત્યારે આપણી પાસે 10 ચેનના દાતા ઓલરેડી થઈ ગયા છે અને 1 ચેનની કિંમત આપણે 55,000 રૂપિયા રાખી છે. 1 ચેનના દાતાની હજી જગ્યા છે. આ 75 વસ્તુ લેવા માટે આ ખૂબ જ રઝળપાટ કરવી પડી છે કારોબારી સમિતિએ. કારણ કે એક બાજુ એ જોવાનું હોય ને કે ઠપકો ના મળે. એમ માનો કે દાતા પૈસા દે છે તો એ પૈસાનું એને પૂરેપૂરું પાછું વળતર પણ મળવું જોઈએ. આપણે જે વસ્તુ લઈ એ વસ્તુ લેખે પણ લાગવી જોઈએ અને 2 વ્યક્તિ જોઈ અને એ વસ્તુના વખાણ પણ કરવા જોઈએ.
કે ના તમે જે કિંમતમાં આ વસ્તુ લીધી છે એ યોગ્ય છે, એમાં તમે ક્યાંય છેતરાણા નથી. આપણા ઘર માટે આપણે વસ્તુ લેવી હોય ને તો ગમે એવી લઈને આવશું તો એ હાલશે, પણ આપણે આ દીકરીઓને દેવાની છે દાતાના પૈસા, અને એ પૈસાનું એને પૂરેપૂરું વળતર મળે, એને પૂરેપૂરો સંતોષ મળે કે ભાઈ અમે જે આ લોકોને કીધું હતું એ પ્રમાણે જેને કર્યું છે. એમાંના એક દાતા રતલાલભાઈ છે કે ડિનર સેટ છે એ પહેલાં એ લેવાના હતા, પણ આપણો ડિનર સેટ એમણે જોયો, વસ્તુ જોઈ, એટલે એણે કહી દીધું કે ના હવે હું નથી લેવાનો, તમે જે પસંદ કર્યું છે ને એ બરાબર છે, તમે એ ઉપલેટાથી જ એ તમારો ડિનર સેટ લઈ લેજો. ફરીથી એક વિનંતી, કદાચ કોઈએ ના જોયો હોય તો સામે આપણે એ 75 વસ્તુનો કરિયાવર ગોઠવેલો છે, તો એમાં એક જરાક નજર નાખી લેજો. અષાઢી બીજી આ વાત કઈ રીતે સમૂહ લગ્નની, હવે એ યથાર્થ થતી, સાચી સાબિત થતી આપણને દેખાઈ રહી છે. આવતી 6 તારીખ ડિસેમ્બર, એટલે આ 6 તો હમણાં આવશે, પણ એક મહિના પછી 6/12/2024 રોજ આપણે આપણો સમાજ આપણા સૌના પ્રયાસથી, આપણા સૌના સહકારથી એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છે. એ 6/12/2024 એ તારીખ અને વાર નક્કી છે. આપણા સમૂહ લગ્નનું સ્થળ શ્રીબાઈ માતાજી મંદિરની બાજુમાં જે આપણે પ્લોટ લીધેલ છે 900 વારનો, એ પ્લોટમાં જ આપણે સમૂહ લગ્ન યોજવાના છીએ. ભોજનનો કાર્યક્રમ આપણે શ્રીબાઈ માતાજી મંદિરે રાખવાના છીએ. આની હું વિગતે તમને વાત કરું એ પહેલાં એક વચ્ચે યુવક મંડળના સહયોગથી આપણે નવરાત્રિમાં 9 દિવસ શ્રીબાઈ માતાજી મંદિરે ખૂબ જ સારી રીતે આપણે નવરાત્રિ જેવો ધાર્મિક તહેવાર ઉજવ્યો. તો આ માટે આ તમામ વ્યવસ્થા યુવક મંડળે કરી હતી. તો આ તકે યુવક મંડળના તમામ સભ્યોને આપણે તાળીઓથી વધાવશું, કારણ કે એમના સહયોગ અને સહકારથી એ કાર્યક્રમ સફળ થયો હતો. સાથે સાથે રાસ લેવાવાળા ના હોય તો એ કાર્યક્રમનો મતલબ શું, એટલે બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, મહિલા મંડળ પણ આમાં આવી જાય છે. અને દાતાઓના સહયોગથી એક દિવસને બાદ કરતા, મને યાદ છે ત્યાં સુધી એક દિવસને બાદ કરતા આપણે 8 દિવસ સુધી જેટલા પણ ત્યાં સભ્યો હતા, જોવાવાળા અને લેવાવાળા, તો તમામે અલ્પાહારનો લાભ લીધો છે. તો આ તકે એ દાતાઓને પણ આપણે તાળીઓથી વધાવશું કે એમને દાન ત્યારે આપ્યું હતું અને અલ્પાહાર આપણે રાખ્યો હતો. આપણું આગામી આયોજન 6/12/2024 રોજ 11 દીકરીઓના સમૂહ લગ્ન. કરિયાવરમાં 75 વસ્તુ થઈ ગઈ છે. હજી દાતાઓના ફોન તો આવે જ છે એમ કે ભાઈ હવે તમારે કઈ વસ્તુ ઘટતી હોય તો કયો. અમે કીધું હવે અમારે વસ્તુ ઘટતી નથી, હવે તો અમારે ભોજન પ્રસાદના દાતાને જો એક ચેનના દાતા મળી જાય તો અમે ગંગા નાયા, આપણું કાર્યક્રમ ખૂબ સફળ થઈ જાય. વસ્તુ તો ઘણી લઈ લીધી. હમણાં જ આપણે 1 વર્ષ પહેલાં ડિસેમ્બર મહિનામાં શ્રીબાઈ માતાજી મંદિરે સપ્તાહનું આયોજન કર્યું હતું. આખા સમાજે ખૂબ જ આનંદથી અને ભક્તિભાવપૂર્વક એ સપ્તાહનો લાભ લીધો. આપણને એમ કદાચ મનમાં તમને એમ થતું હોય છે કે ભાઈ હમણાં વર્ષથી પહેલાં સપ્તાહ કરી રીતે આ સમૂહ લગ્ન કરવાની તમારે જરૂર શું હતી એમ. તો એ સપ્તાહમાં આપણને 27 લાખ રૂપિયા જેવી બચત થઈ. તો એ 27 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોત તો અટાણે અમને શેર લોહી ચડત કે આપણી પાસે છે ને 27 લાખ રૂપિયા આપણા ખાતામાં પડ્યા છે. પણ માતાજીની પ્રેરણાથી મંદિરની બાજુમાં જ આપણે પૂર્ણ 900 વારનો સમાજ માટે પ્લોટ લીધો અને એ લાખમાં લીધો. તો 10 લાખ હતા નહીં આપણી પાસે હતા નહીં, તો હવે લઈ તો લીધો. એકવાર આ ઓલું ચેનનું જેમ કહી દીધું ને એમ પ્લોટ લઈ તો લીધો. 10 લાખ ઘટે છે ને કાંઈક ગોઠવી નાખશું. તો
એ 10 લાખ કેમ ગોઠવવા? તો આપણા ભાઈઓનો ઉપલેટામાંથી આપણને ખૂબ સારો સહયોગ મળ્યો અને લોન પેટે આપણને 10 લાખ રૂપિયા આપ્યા. તો આ 10 લાખ લોન પેટે જેણે આપણને આપ્યા છે ને એને આપણે તાળીઓથી વધાવશું કે જ્યારે આપણને જરૂર હતી ખરા સમયે આપણને મદદ કરી છે. હવે વર્ષ દરમિયાન આપણે વધીને 40 પ્રસંગો હોય આપણા સમાજમાં, તો આ 10 લાખ ચૂકવવામાં આપણે ઘણા વર્ષો વયા જાય. એટલે આપણી વચ્ચે ભીખુભાઈ કાનજીભાઈ ચાવડા ઉપસ્થિત છે, આપણા ભૂમિદાનના દાતા. તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર તેઓ આવશે. ભીખુભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવતા રહ્યો. 5,55,555 રૂપિયા તમે અમને સપ્તાહમાં આપ્યા છે અને અમે તમને નીચે બેસવા દઈ સારું ના લાગે. અને હજી અમારે ત્યાં પાણા માંડવા અને જરૂર છે, ખૂબ જ જરૂર છે. એટલે આપને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આ 10 લાખની લોનમાંથી દેતા અત્યારે 5,40,000 રૂપિયાની લોન હજી આપણે દેવાની થાય છે. તો આ 5,40,000 રૂપિયા હવે કેમ આપવા? એમ લોન તો દેવી પડે ને, પછી દીધા હોય એને પાછા આપણે ચૂકવવા પડે. એ 4-5 વર્ષે દઈ ના લે. એટલે કારોબારીએ નક્કી કર્યું કે હવે કંઈક ફંડ એકઠું થાય એવો આપણે કાર્યક્રમ કરી. તો એમાંથી આપણને સમૂહ લગ્ન કરવાની પ્રેરણા મળી. અને હવે હાલતા ત્યાં પૂગ્યા છે. તો હવે એવું લાગે છે કે આ સમૂહ લગ્ન પૂરા થઈ જશે ત્યારે તમારા સૌના સહયોગથી અમે એ 5,40,000 આમ સમૂહ લગ્ન પૂરા થાય અને આમ એને પરત કરવાની અમારી ગણતરી છે. તો બધા સહકાર આપશો ને કે નહીં આપો? બધા સહકાર, તાળીઓથી સહકાર આપી દો. આપણે ગણતરી એવી છે કે આમ સમૂહ લગ્ન પૂરા થાય અને આમ બધાની લોન ચૂકવી દેવી, એવા પ્રયત્નો અમારા છે. તો આ સમૂહ લગ્ન પ્રસંગે યુવક મંડળ તરફથી એક સરસનું આયોજન થઈ રહ્યું છે. યુવક મંડળના સહયોગથી અને યુવક મંડળ દ્વારા જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 6/12/2024ના રોજ છે. તો યુવક મંડળના આ પ્રયત્ન પણ આપણે તાળીઓથી વધાવવો જોઈએ કે ખૂબ સારો પ્રયત્ન છે કે તે દિવસે આપણે બ્લડ ડોનેશન કેમ્પ યોજીએ છીએ. લગભગ 2,500 થી 3,000 માણસોનું આપણે જમણવાર છે. લગભગ 2,500 થી 3,000 માણસોનું આપણે 6/12/2024ના રોજ જમણવાર છે. તો આ જમણવારમાં એક વ્યવસ્થાના ભાગ રૂપે આમાં કોઈ એવો અર્થ ના કાઢતા કે આ લોકો આવું કેમ કરે છે. હમણાં 2 વાગે જે દીકરા દીકરીના લગ્ન છે એ લોકોની મીટિંગ હતી, એના માતા પિતા અને વાલી. તો એ લોકોને મેં એમ કીધું હતું કે મેક્સિમમ તમને 50 વ્યક્તિઓ અમે આવવા દેશો અને બહુ અમને જો તાણ કરશો ને તો 10 વધારે, અને એ 10 નહીં અમે એક વ્યક્તિ દીઠ 100 રૂપિયા વધારે લેશું એટલે 60 વ્યક્તિઓ વધીને થાય. બરાબર? અને 5 વર્ષની ઉપરનો છોકરો હોય છે ને એને અમે આખો ગણી લેવું કે તમે પછી 14-15 વર્ષના છોકરા 22 લઈને આવો તો 50 ઓલા 22 ઓલા 75 150 થાય. તો એ 5 વર્ષ ઉપરનો છોકરો અમે આખો ગણી લેવું. તો એના માટે અમે છે ને પાસ રાખ્યા છે ભોજનના. તો આયોજન કરવામાં સરળતા રહે. તમારી ઘરે સ્નેહ મિલનની સાથે સાથે બીજું એક પત્રક આપ્યું હતું કે કુટુંબના વડાનું નામ ને સભ્ય ને સંબંધ ને ઉંમર ને. તો એની એક ગણતરી એવી છે કે એ પત્રક અમારી પાસે આવી જાય ને તો અમે સભ્ય સંખ્યાનો ખ્યાલ આવે કે આપણા સમાજની અંદર ટોટલ 842 સભ્ય સંખ્યા છે. તો વ્યવસ્થાના ભાગરૂપે આપ સર્વોને પણ અમે ભોજન માટેના પાસ આપવાના છીએ. તો આનો અર્થ તમે બીજો કોઈ ના કાઢતા. અત્યારે આ ચોખવટ કરવી જરૂરી છે કે ભાઈ આપણો સમાજ ને યાર આપણે જમવાનું ને 2 જણા ખૂણામાં આવે કે આને ભાઈ આ પાસનું શું નવું કર્યું. પણ એ વ્યવસ્થાના ભાગરૂપે છે કે આપણું આયોજન પાકું થાય, આપણને આયોજનને ખબર પડે. મહેમાન આવે તો એ મહેમાનને પણ અમે
તમારે ત્યાં મહેમાન આવે તો મહેમાનને તો આપણે ના પડાય ને ભેગા જ લઈ લેવા પડે ને જમવામાં. તો એને પણ અમે એક પાસ આપશું. તમે કહેજો કે ભાઈ 12 મહેમાન છે કે 10 મહેમાન છે તો એ પાસ અમે આપશું. બરાબર. અને એમાંય અમારી ગણતરી એવી છે કે કલર કોડ રાખવા જરા કે ભાઈ આ જાન ને માંડવા વાળાને છે ને લાલ કલરના પાસ આપશું ને આપણા ગામના આપણા સભ્યો છે એને બ્લુ કલરના પાસ આપશું. આવું અમે આયોજન કરી રહ્યા છીએ. હવે સમૂહ લગ્નમાં આપણે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તો દાતાની આપણને જરૂર પડે. તો બીજે આપણા ગામમાં થવાય નહીં. આપણા ગામમાં તો 1,11,111 જાય તો કાંઈ વાંધો નહીં હાલે તોય 1,11,111 લખી નાખો. તો પછી છતાંય અમને એમ થતું હતું કે ના વેલજીભાઈ આ તમારા પ્રમાણમાં છે ને આ ઓછા કહેવાય, તમે જરાક થોડીક મદદ કરો અમને, થોડાક વધી જાઓ. તો એ કારોબારીની વિનંતીને માન આપીને મુખ્ય દાતા તરીકે આપણને 1,51,111 રૂપિયા પરસોત્તમભાઈ હીરાભાઈ ગોહેલ તરફથી આ સમૂહ લગ્નના મુખ્ય દાતા એ બન્યા છે. હસ્તે વેલજીભાઈ પરસોત્તમભાઈ ગોહેલ. ત્યારબાદ બીજા દાતા આપણા મંજુલાબેન વ્રજલાલભાઈ ગઢિયા, લેસ્ટર યુકે અને હાલ રાજકોટ. તેઓ આપણને સમૂહ લગ્નમાં જો વસ્તુ તો આપે જ છે, એ ઉપરાંત આપણને 51,000 રૂપિયા રોકડા ભોજન પ્રસાદ માટે આપે છે. હવે બીડું ઝડપવું તો પછી કાર્ય એ કરવું પડે અને આગળ વધવું પડે. દાતા ગોતતા એક દાતા આપણા ઉપલેટાના જ આપણને મળી ગયા. સ્વ ગોકળભાઈ ગોરધનભાઈ ફટાણિયા, હસ્તે દીપકભાઈ ગોકળભાઈ ફટાણિયા, એમણે આપણને ભોજન પ્રસાદના 1,51,111 રૂપિયા આપ્યા છે. જો આ તમામ દાતાને આપણે યાદ કરવા પડે. ત્યારબાદ 11,111 રૂપિયા સ્વ રાજેશકુમાર શાંતિલાલ જગતિયા, હસ્તે દિલીપભાઈ શાંતિભાઈ જગતિયા તરફથી આપણને વસ્તુનું દાન તો છે જ, એમનું વસ્તુનું દાન તો છે જ. એ ઉપરાંત આપણને આ 11,111 રૂપિયા આપે છે. 21,111 રૂપિયા નરસિંહભાઈ અરજણભાઈ ધોકિયા, તીર્થરાજ પ્લાયવુડ તરફથી આપણને 21,111 રૂપિયા આવે છે. ત્યારબાદ 5,555 રૂપિયા ભાણજીભાઈ વીરજીભાઈ જોગિયા તરફથી આ સમૂહ લગ્નના દાન પેટે આપણે થોડીક વાર તાળીઓ શરૂ રાખશું, કારણ કે આ દાતા છે ને તો જ આપણે છીએ અને તો જ આપણે આ કાર્યને આગળ ધપાવી શકશું. એક 15,555 રૂપિયા જેરામભાઈ કાનાભાઈ ભરડવા તરફથી આ સમૂહ લગ્નના પેટે આપણને આવે છે. એક 11,111 રૂપિયા સ્વ શાંતાબેન પૂંજાભાઈ જોગિયા, હસ્તે હર્ષુભાઈ પૂંજાભાઈ જોગિયા તરફથી આપણને આવે છે. એક 15,555 રૂપિયા ભગવાનજીભાઈ શામજીભાઈ ભરડવા તરફથી આપણને સમૂહ લગ્નમાં આવે છે. એક 21,111 રૂપિયા સ્વ ગુરજીભાઈ દેવસિંહભાઈ પાણખાણીયા, હસ્તે ડોક્ટર કાંતિભાઈ અને રાજુભાઈ આ તરફથી આપણને આવે છે. ત્યારબાદ આપણા ટ્રસ્ટી મંડળના સભ્ય, ટ્રસ્ટી મંડળમાં હજી ફેરફાર નથી થયો, એ નાતે અમે એમની ઘરે ગયા હતા અને વિનંતી કરી તો મોહનભાઈ અર્જણભાઈ કુકડિયા તરફથી આપણને 51,111 રૂપિયા સમૂહ લગ્ન ભેટે ખુશી ભેટ આવે છે. ધોકિયા સાહેબનો અમને કાયમી સહકાર મળ્યો છે. દવા લેવા જાય તો મેડિકલમાં બેઠા હોય તો ત્યાં લખી દે, નકર સાહેબ છે ને ચેમ્બર સિવાય કોઈને જોતા નથી. તો આ બાબતે સમૂહ લગ્ન બાબતે સાહેબ પાસે ગયા કે સાહેબ થોડાક સહકારની જરૂર છે. એની 2 દી પહેલાં નવરાત્રિમાં આમંત્રણ આપ્યું હતું સાહેબને કે સાહેબ નવરાત્રિમાં આવજો. તો સહપરિવાર સાહેબ નવરાત્રિમાં આવ્યા હતા અને 2 દિવસ પછી સાહેબને મળવા ગયા કે સાહેબ સહકારની જરૂર છે. તો કે બોલો ને. અમે કીધું આ ભોજન પ્રસાદના દાતા ઘટે છે ને અમારે પૈસાની જરૂર છે. તો કે તેથી તમારે ના કહેવાય અહીંયા સુધી આવવાની શું જરૂર હતી. તો ત્યારે સાહેબે આપણા સમાજને 1,00,000 રૂપિયાનું દાન આપ્યું છે. આપણે ગોવિંદભાઈ ઘેલાભાઈ ધોકિયા તરફથી આપણને 1,00,000 રૂપિયા આવે છે. મનસુખ ભગત જય સિયારામ આશ્રમ. જો હવે છે ને એવી ટેવ પડી ગઈ છે ને આપણને એમ લાગે ને કે પૈસા દઈએ એમ છે તો ન્યા છે ને અમે શરમાતાય નથી ને તરત વયા જાય છે
કે ભાઈ આપણે તો સમાજ હાટું માગવું છે ને, એમ સમાજ હાટું કેવું છે ને, તો મનસુખ ભગત જય સિયારામ આશ્રમ તરફથી 5555 રૂપિયા આપણને આવે છે. આ બાજુથી તાળીઓ જરાક વગાડજો અને પાછળથી નહીં તાળીઓ પોપટલાલ નાથાભાઈ ધોકિયા, તો એમના તરફથી આપણને 25,555 રૂપિયા અત્યારે સમૂહ લગ્ન ખુશી ભેટ આવે છે. એક 25,555 રૂપિયા લીલાધરભાઈ પરબતભાઈ કોરિયા મૂળ ઉપલેટા હાલ રાજકોટ રહે છે, એમના તરફથી 25,555 રૂપિયા આવે છે. એક 25,000 રામ ભરોસે યુકેથી એમનો, તો ભાઈ નામની કાંઈ જરૂર નથી, તમે આ 25,000 રૂપિયા રાખી લ્યો. હવે માનો કે આ બધું થાય એટલે કારોબારી તરફ થોડીક નજર જાય કે ભાઈ કારોબારીમાં આમાં કેટલા જણા આવ્યા છે. તો કારોબારીમાં એક વેલજીભાઈ આવ્યા છે, બીજું કોઈ આવ્યું નથી. તો પેલો વારો પ્રમુખનો ચડે છે. તો પેલા એમ વાત થઈ હતી કે હું કંકોત્રીના દાતા થાઉં, હું આમ દઉં આ દઉં. અમે કીધું એ કંઈ કરવાની જરૂર નથી. તો કે તમે બોલો. તો અમે મોટાના મોરા બહુ બોલી ના શીખ્યા. તો કે તમે કયો એટલા. તો સ્વ બાબુભાઈ સામતભાઈ વાળા હસ્તે ધીરુભાઈ બાબુભાઈ વાળા તરફથી 1,21,111 રૂપિયા આ સમૂહ લગ્ન પેટે આપણને આવે છે. આપણા જ ઉપલેટાના ફટાણિયા હાલ આફ્રિકામાં ખૂબ સારું છે અને અનેક જગ્યાએ દાન પણ આપે છે. એટલે આપણા જ ગામના, તો આપણે એમને કેમ ભૂલાય એમ કરીને અહીંથી ફોન જોડવામાં આવ્યો કે ભાઈ અમારું આવું આયોજન છે, આટલા માણસોનું જમણવાર છે, આટલો ખર્ચો આવે, તમે આમાં અમને કંઈક મદદ કરો, સહાય કરો. તો કે કેટલો ખર્ચો આવશે? અમે કીધું 2,51,111. તો કે લખી નાખો હાલો. સ્વ જમનભાઈ ગોરધનભાઈ ફટાણિયા હસ્તે રાજેશભાઈ જમનભાઈ ફટાણિયા તરફથી આ સમૂહ લગ્નમાં આપણને 2,51,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓ પાડજો. એક 25,000 સ્વ મિતેશ કાંતિભાઈ પાંખાણિયા બોલ્ટન યુકે તરફથી આપણને સમૂહ લગ્ન પેટે આવે છે. આ કેવા પાછળનો હેતુ એક બીજો છે કે ઓલા દાણા સાથે ના હેરમાં આવી જાય, આ રકમ બોલાતી હોય અને આમાં કોઈની જો ઈચ્છા થાય તો અમે દાન સ્વીકારવા માટે તૈયાર છીએ. હસતા હસતા તમારું દાન સ્વીકારી લેવું અત્યારે સમાજને જરૂર છે અને આપો તો એ લેખે લાગશે. એક 25,111 રૂપિયા સ્વર્ગવાસી સૌજીભાઈ દેવરાજભાઈ કોરિયા હસ્તે ભીખુભાઈ સૌજીભાઈ કોરિયા. એક 15,555 રૂપિયા સ્વ વલ્લભભાઈ વાલજીભાઈ કુકડિયા હસ્તે નીરજભાઈ વલ્લભભાઈ કુકડિયા તરફથી. હવે આ કારોબારીના સભ્યો આવે છે. નીતિનભાઈ અર્જણભાઈ પાણખાણિયા તરફથી 11,111 રૂપિયા. રમેશભાઈ કરશનભાઈ વેગડ તરફથી 5,555 રૂપિયા. એક 5,100 રૂપિયા સ્વર્ગવાસી મોહનભાઈ ભુરાભાઈ કોરિયા હસ્તે રાજેશભાઈ મોહનભાઈ કોરિયા તરફથી આવે છે. એક 5,100 રૂપિયા સ્વ નંદુબેન વીરજીભાઈ વારા હસ્તે ભરતભાઈ વીરજીભાઈ વારા તરફથી આવે છે. આ વસ્તુ સિવાયનું દાન આપણને આવ્યું છે. આપણે અન્ય ખર્ચા ઘણા બાકી છે. સર્વિસ ને લાઇટ સાઉન્ડ ડેકોરેશન બધું ઘણું કરવાનું છે અને લોન પણ ચૂકવવાની છે. તો આ આંકડાને તમે જરાય મગજમાં ના લેતા અને ખુલ્લા દિલે ખુલ્લા હાથે સમાજને મદદ કરજો એવી અહીંથી તમને વિનંતી છે. કદાચ તમે લિસ્ટ નહીં આવ્યું હોય, આવી ગયું હોય તો વાંધો નહીં, ના આવ્યું હોય તો આજે મૂકી દેશું. કરિયાવરની યાદી છે ને, આપણે કરિયાવરના દાતા જેટલા છે 75 એમાં મહિલા મંડળ દ્વારા 2 વસ્તુઓ આપવામાં આવી છે. આ લોકો દર અમાસે શ્રીબાઈ માતાજી મંદિરે સત્સંગ કરે અને એમાંથી જે પૈસા એકઠા થાય અને એમાંથી આ દીકરીઓને 2 વસ્તુ કરિયાવરમાં આપીએ તો આપણે એ સત્સંગ મંડળને પણ તાળીઓથી વધાવશું. આ પહેલા આપણને ભૂમિદાન આવ્યું હતું
સપ્તાહ વખતે. તો એ દાતાને પણ આપણે અત્યારે બધા ભેગા થઈ ગયા છીએ તો યાદ કરવા ઘટે અને યાદ તો કરવા જ જોઈએ. એક 5,55,555 ભીખુભાઈ કાનજીભાઈ ચાવડા તરફથી આપણને આવ્યા હતા ભૂમિદાનમાં. અને ત્યારે એક રૂમના દાતા 2,51,000 આપણે વિજયભાઈ ગોહેલ પોરબંદર એ એક રૂમના દાતા છે. આપણે જ્યારે પણ ત્યાં કંઈ પણ કન્સ્ટ્રક્શન કામ કરશું, બાંધકામ કરશું તો એક રૂમ એમના તરફથી છે. 51,000 રૂપિયા સ્વ વીરજીભાઈ કરશનભાઈ જોગિયાના સ્મરણાર્થે સૌજીભાઈ વીરજીભાઈ જોગિયા તરફથી આપણને એ ભૂમિદાનમાં મળેલા છે. 25,000 રૂપિયા સ્વ ધામીબેન વીરજીભાઈ જોગિયાના સ્મરણાર્થે ભાણજીભાઈ વીરજીભાઈ જોગિયા તરફથી આપણને તે વખતે ભૂમિદાનમાં મળેલા. આ ભૂમિદાનના દાતાને આપણે યાદ કરીએ છીએ. અને એ જ વખતે ઉપલેટાના ધૂન મંડળે આપણા યુવાનો ધૂન ગાય છે. અને એ ધૂનમાંથી જે આવક થાય છે એનું દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કરે છે. તો એ લોકોએ પણ આપણને ભૂમિદાનમાં 25,000 રૂપિયા જે તે વખતે આપ્યા હતા. અને પરસોત્તમભાઈ વસરામભાઈ સવનિયા જે આપણા શ્રીબાઈ માતાજી મંદિરના આજીવન દાતા છે. મે મહિનામાં દર મે મહિનાની 24 તારીખે એણે કીધું છે કે હું હયાત હઈશ ત્યાં સુધી 51,000 રૂપિયા હું મંદિરના નામે મોકલતો રહીશ. અને આ 51,000નો ઉપયોગ આપણે દિવેલ ધૂપ દીપ આના માટે આપણે કરવાનો રહેશે. તો આ તકે આપણે પરસોત્તમભાઈ સવનિયાને પણ યાદ કરવા ઘટે. અને એમણે કન્યાના દાતા તરીકે આ પરસોત્તમભાઈ વસરામભાઈ સવનિયાએ કન્યાના દાતા તરીકે એક કન્યાના 1,500 રૂપિયા ગણી અને 11 કન્યાના આપણને 16,500 રૂપિયા સમાજને આપ્યા છે કે સમાજ એનો એની રીતે ઉપયોગ કરી શકશે. તો આ થઈ દાતાની વાત. હવે સમૂહ લગ્નના આયોજન વિશે થોડીક તમારા સમક્ષ બધી વાત કરવી છે કે આજે જે વર પક્ષ અને કન્યા પક્ષ અહીંયા ઉપસ્થિત હતો લગભગ 80-90 માણસો બધા થઈ અને ભેગા થયા હતા. તો એમને જે સૂચના આપી એમાં એક સૂચના એવી આપવામાં આવી હતી કે કન્યા પક્ષે મોડામાં મોડું 1 વાગે શ્રીબાઈ માતાજી મંદિરે પહોંચી જવું. કન્યા પક્ષે મોડામાં મોડું શ્રીબાઈ માતાજી મંદિરે પહોંચી જવું અને વર પક્ષે મોડામાં મોડું 2 વાગે વર પક્ષે મોડામાં મોડું 2 વાગે સમાજે પહોંચી જવું. તો સમાજે પહોંચી જવાનું કારણ શું? તો કે અહીંથી 11 જાણ વરઘોડા સ્વરૂપે આપણે શ્રીબાઈ માતાજી મંદિરે પહોંચશે. અને એમાં જો 200 મીટર સુધી ડીજે હશે, 200-500 મીટર સુધી બેન્ડ વાજા હશે અને પછી ઢોલી હશે. આવો કાર્યક્રમ આપણે રાખ્યો છે. તો આ 11 દીકરીઓને આપણે શ્રીબાઈ માતાજી મંદિરે પહોંચવાનું કીધું છે. તો આપણા જ ભાઈઓમાંથી ત્યાં મંદિરની આજુબાજુ રહેતા 11 ઘર આપણે નક્કી કર્યા કે ભાઈ આ દીકરીઓ આવે છે બહારગામથી અને જેના લગ્ન થવાના છે તો એને તૈયાર થવું પણ ઘટે. એટલે સમાજની આજુબાજુમાં જે આપણા ભાઈઓ રહે છે ને એમાંથી જ અમે 11 ઘર નક્કી કર્યા કે આ 11 કન્યાઓને આપણે એને ત્યાં ઉતારા દેવું. પહેલાં અમે મળી લીધું કે ભાઈ આવું અમારું આયોજન છે. તો કે ખૂબ સરસ, તમારે ભલે અહીંયા તૈયાર થવા આવે. તો આ તકે એમને સહકાર આપ્યો. એક દિનેશભાઈ ભૂરાભાઈ ટાંક, જયેશભાઈ મોહનભાઈ કોરિયા, રાજેશભાઈ મોહનભાઈ કોરિયા, અશ્વિનભાઈ વસરામભાઈ પાણખાને ત્યાં 2 કન્યાઓ જશે. એ કે 2 કન્યાઓ ભલે મારે ઘરે તૈયાર થવા આવતે. અતુલભાઈ કેશુભાઈ ધોકિયા, ભાવિનભાઈ હરેશભાઈ કોરિયા, હર્ષદભાઈ બટુકભાઈ કુકડિયા, હસમુખભાઈ ગોરધનભાઈ ઘેડિયા અને દિલીપભાઈ શાંતિભાઈ જગતિયા. આમ 10 ઘર નક્કી કર્યા છે. એક આપણા ગામની જ દીકરી છે પલસોડ, એટલે એનું ઘર અહીંયા નજીકમાં છે. તો આ તકે આ
દીકરીઓને તૈયાર થવા માટે જે ઉતારા આપે છે આ 10 ઘરનો ખૂબ ખૂબ આભાર. અમારી ઘણી ચિંતાઓ આના થકી હળવી થઈ ગઈ અને આવનારને પણ એ પૂરી સગવડતા મળે તો એને પણ પ્રસંગમાં આનંદ આવે. જો આવું આયોજન કરી રહ્યા છીએ, અમારું કારોબારીનું આયોજન શું છે એ તમને આ તકે જણાવીએ છીએ. તો એક વિનંતી એવી છે ગામના ભાઈઓ બહેનોને કે બને તો આપણે 7:30-8 વાગે આપણે ભોજન લેવા જશું. ત્યાં સુધી આપણે આપણા કાર્યકરો અને આપણું યુવક મંડળ છે એને આપણે ડિસ્ટર્બ કરશું નહીં. નકર કે હવે આ તો જાણીતો છે, તું આજ ના પાડશો ને કાલ તારી વાત. તો એવું ના બને, એવું ના બને એટલા માટે અત્યારથી જ તમારી પાસે સહકારની અપેક્ષા છે કે આટલો તમે સહકાર અમને આપજો કે જમણવારમાં 7:30 થી 8 એટલો સમય આપણે થશે. જો કે ન્યાય આમ માઇક ચાલુ હોય છે એટલે આમાં તો કહેવાતું જાય છે કે હાલો હવે ભાઈ મારા ગામના ભાઈઓ બધાય આવતા રહ્યો, એટલે ત્યાં સુધી થોડોક શાંતિ જાળવી અને સહકાર આપજો જેથી કરીને અમને કાર્ય કરવામાં સરળતા રહે. જો રસોઈયાનું નક્કી થઈ ગયું છે, મંડપ સર્વિસનું નક્કી થઈ ગયું છે, લાઇટ ડેકોરેશનનું નક્કી થઈ ગયું છે, સાઉન્ડ સિસ્ટમનું નક્કી થઈ ગયું છે અને લગ્ન ગીત ગાવાવાળાને બહેનોને પણ બોલાવ્યા છે કે એ લગ્ન ગીત પણ એક બાજુ ગાશે, એ પણ નક્કી થઈ ગયું છે. ડીજે, બેન્ડ વાજા, વિડીયો શૂટિંગ આપણે દિલીપભાઈ દેવળિયા રમેશ આપણી સાથે હોય, એક ફોન કરી એટલે પાટણમાંથી બધું છત્રી કેમેરા ને આન તેન બધું લઈ અને કે હાલો તમે કયો ત્યારે શૂટિંગ કરવા માંડી. તો શૂટિંગમાં પણ આપણે દિલીપભાઈ દેવળિયાનો સહયોગ આપણને ઘણો છે. શૂટિંગનું નક્કી થઈ ગયું છે. ભૂદેવને કહેવાય ગયા છે 11 ભૂદેવ પાસેથી લિસ્ટ પણ મગાવી લીધું કે ભાઈ કન્યા પક્ષવાળા શું લઈ આવશે એ અમને લિસ્ટ દો, વર પક્ષવાળા શું લઈ આવશે એ લિસ્ટ અમને દો. એ લિસ્ટ પણ આવી ગયા છે. ઢોલીનું પણ નક્કી થઈ ગયું છે. તમામ પ્રકારની સમિતિ બની ગઈ છે. આમાં યુવક મંડળની પણ જરૂર પડશે, ધૂન મંડળની પણ જરૂર પડશે અને મહિલા મંડળની પણ જરૂર પડશે. યુવક મંડળની 14 સમિતિ બનાવી છે, મહિલા મંડળની 6 સમિતિ બનાવી છે. સમિતિ બની ગઈ છે, ફક્ત નામ લખવાના બાકી છે, કોણે શું કામ કરવાનું છે. અમારું માઇક્રો આયોજન એ પ્રકારનું છે. એક નાનકડી તમને વાત કરી દઉં કે આજે આ લોકો બધા ભેગા થયા હતા, એમાં એમને અમે એમ કીધું કે 25-11 સુધીમાં તમારે એક નામ એવું આપવું જોશે કે જે દીકરીનો કરિયાવર સ્વીકારશે, એનું નામ અને નંબર આપજો. બરાબર? એટલે એ નામ અને નંબરનું આપણે અહીંયા રજીસ્ટર બની જાય એટલે આપણે કરિયાવરનો પાસ એને દેવાનો અને એ એક વ્યક્તિનું એવું નામ દેવાનું કે 5 તારીખે અહીંથી ફોન કરશે કોઈ પણ સભ્યને. આપણે એક સભ્યને કહી દેશું એ 5 તારીખે મને કે ખંભાળિયા ફોન કરશે કે ભાઈ પ્રેમજીભાઈ કે અમે 8:30 વાગે નીકળવાના છીએ, એટલે 6 તારીખે બીજા નંબરની અંદર કે જેના દીકરાના લગ્ન થાય અને ઘરે પુત્ર વધુ આવે, જેના દીકરાના લગ્ન થાય અને પુત્ર વધુ આવે તો એ પતિ પત્નીના બારથી દીકરી આવી. આપણામાં સૌથી વધારે જવાબદારી જો કોઈની હોય તો એ યુવક મંડળની છે. અમે તો છેલ્લા 1 મહિનાથી હમણાં કામ કરી છીએ ને તો અમને એમ લાગે છે કે સપ્તાહ તો હાવ હેલી હતી. આવી તો સપ્તાહ જેટલી કરવી હોય એટલી કરી નાખી. હવે આ કામ ખૂબ કાળજી માગી લે એવું છે, કારણ કે 22 ગામના અલગ અલગ મહેમાનો આપણે આંગણે આવવાના છે અને આપણે આંગણે આવવાના છે તો આપણું નાક ના લઈને જઈને એવું આયોજન કરીને આપણે ઊભું રહેવાનું છે. તો સૌથી વધારે જવાબદારી યુવક મંડળની છે. તો અત્યારે જ આપણે તાળીઓથી આ યુવક મંડળને વધાવી અને આ કામ માટે આપણે તૈયાર કરવાના છીએ કે તમારા વગર ભાઈ આ બધું અશક્ય છે અને તમે કામ કરશો અને તમે સહકાર આપશો તો જ અમારું કામ પાર પડવાનું છે. અને એવડી જ જવાબદારી આ વખતે મહિલા મંડળને પણ એવડી જ જવાબદારી દેવાના છીએ.
અમે તો ન્યા સુધી વિચારી લીધું છે કે આ કાઉન્ટર લઈને ભાઈઓ બેઠા હોય ને, એક કાઉન્ટર બહેનોનું રાખવું છે, એક ટેબલ દેવું, 4 ખુરશી દેવી ને પોઈન્ટ બુક દેવી છે. અને જો પછી રૂપિયાનો વરસાદ વરસે તો આ મહિલા મંડળની 6 સમિતિઓ છે, તો આ મહિલા મંડળ માટે પણ આપણે પ્રોત્સાહન રૂપે એમને ફરીથી એકવાર તાળીઓથી વધાવશું. સાથે સાથે આપણું ધૂન મંડળ પણ છે, એમનો સહયોગ પણ આપણને જોશે. તો ધૂન મંડળના ભાઈઓ પણ આપણને મદદ કરવાના છે, તો ધૂન મંડળ માટે પણ આપણે તાળીઓ. સૌથી વધુ જવાબદારી આ 3ની આવે છે. હવે અમારે કાગળિયા કરવાના નહીં, આમ બધું કરી લીધું. જો 75 વસ્તુ આવી ગઈ, એના ઓર્ડર દેવાઈ ગયા. રાશન વાળાને એનું કહી દેવું, કંદોઈને એનું કહી દીધું, ડીજે વાળાને એનું કહી દીધું, ફૂલહાર વાળાને, બધાને તમામ પ્રકારની કામગીરી કરી લીધી છે. સાચી કામગીરી હવે આવે છે. એટલે કાગળિયામાં બધું અમે લખેલું છે કે ભાઈ આ કામ કોને દેવું, તો કે ભાઈ આ જાન નીકળી ગઈ અથવા તો માંડવા વાળા નીકળી ગયા. પછી બીજા નંબરની અંદર પાછા ન્યા પૂગે ને, ભલે રાતના 2 વાગ્યા હોય, તઈ એને ફોન કરી લેવાનો, ભાઈ ન્યા ઘરે પૂગી ગયા, તો કે હા. પછી અમને ફોન કરે કે આ પૂગી ગયા. એનું નામ પ્રકારની જવાબદારી આપણે વેચી દીધેલી છે. એક વિશેષમાં શ્રીબાઈ માતાજી મંદિરે જે આપણે સત્સંગ તો ઘણા સમયથી થયો છે, પણ એમાં પાયો જેણે નાખ્યો અને વર્ષોથી કામ કરે છે, અને સારું એવું ફંડ પણ એમણે એકઠું કર્યું હતું જે તે વખતે કાંઈ નહોતું ત્યારે. એવા 3 વ્યક્તિઓ માટે આપણે અત્યારે તાળીઓથી એને વધાવવા છે, કારણ કે એમણે આ સત્સંગ મંડળનો પાયો નાખ્યો તો એમ પણ કહી શકો તમે. એમાં એક છે મણિબેન મનસુભાઈ ગઢિયા, લાભુબેન મોહનભાઈ કોરિયા અને સ્વર્ગવાસી કંચનબેન પરસોત્તમભાઈ ટાર. આ લોકોએ ખૂબ મહેનત કરી હતી. આ સમૂહ લગ્નની વાત હતી. આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ વિદ્યાર્થી સન્માન સમારોહ, એને આપણે આગળ વધારીએ. વિદ્યાર્થી સન્માન સમારોહમાં શરૂઆત આપણે બહેનોથી કરશું. તો હું વિનંતી કરીશ, લાડવા દ્રષ્ટિ ધીરજભાઈ, ધોરણ 8, 82.7%. એમને શિલ્ડ, પ્રમાણપત્ર અને દાતાઓ તરફથી મળેલી ગિફ્ટ એ આપણા આજના મહેમાન મંજુલાબેન વ્રજલાલભાઈ ગઢિયા, એમના હસ્તે આપણે એમને શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપશું. લાડવા. ત્યારબાદ જગતિયા નેન્સી રાજેશભાઈ, એમને ગિફ્ટ અને પ્રમાણપત્ર અને શિલ્ડ આપશે લલિતાબેન ધીરુભાઈ વડુકુળ. પ્રશાંતભાઈ, ધોરણ 9, 96.43%. એના માટે મંજુબેન રમેશભાઈ વેગડ એ તૈયાર રહેશે. આપણા સમાજના ભવિષ્યની તાળીઓ આપણે વગાડીએ છીએ. ત્યારબાદ કુકડિયા દ્રષ્ટિ પ્રશાંતભાઈ, જીનલ રાજેશભાઈ, એમનું સન્માન થઈ રહ્યું છે. મંજુબેન નીતિભાઈ પાનસરી. ત્યારબાદ જેઠવા ડેનિશા કેશુભાઈ, તાળીઓ. ભરડવા ઉર્વશી કેશુભાઈ, એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે કૃષ્ણાબેન પ્રશાંતભાઈ જયેશભાઈ. તાળીઓ. અહીંયા પ્રમાણપત્ર આપશે મેઘાબેન રાજીવભાઈ ધોકિયા. ફરીથી તાળીઓ. આપણે મહેમાનને લાભ આપી અને વ્રજલાલભાઈની આપણને હજી ખૂબ જરૂર છે.
અને એને જો કે કીધું એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે. એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે ભાવનાબેન ધીરુભાઈ વારા. આપણા સમાજની પહેલી એડવોકેટ. હમણાં જ એક લેટર આવી ગયો ને એડવોકેટનો જે ગ્રુપ હોય એમાં એમનો સમાવેશ થઈ ગયો હતો. અને જ્યારથી ખબર પડી કે આ માનસી એડવોકેટ થઈ ગઈ છે ત્યારથી અમે એવું નક્કી કર્યું ઓમ રમેશભાઈ એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે જીતુભાઈ વીરજીભાઈ વારા. જાદવ ઓમ રમેશભાઈ. હવે ફોટા હરખા પાડજો અમારે સ્ટેટસમાં મૂકવા છે પાછા. હા રીલ બનાવીને પછી જવા દે. ત્યારબાદ ગોહેલ શિવમ ભરતભાઈ એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવાય કાનજીભાઈ ચાવડા. ગોહેલ શિવમ ભરતભાઈ એના પ્રતિનિધિ તરીકે ભાઈ આવે છે. એને શિલ્ડ અને પ્રમાણપત્ર. ત્યારબાદ પાણખાણીયા અભય જયંતિલાલ. પાણખાણીયા અભય. તાંટ દક્ષ દિનેશભાઈ. તાંટ દક્ષ દિનેશભાઈ એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે વ્રજલાલભાઈ રામજીભાઈ. અંકિત નીતિનભાઈ એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે પ્રવીણભાઈ બાબુભાઈ વારા. જોગિયા મીત અશ્વિનભાઈ. જોગિયા મીત અશ્વિનભાઈ એમને શિલ્ડ. કોરિયા મીત પ્રવીણભાઈ. ત્યારબાદ કોરિયા મીત પ્રવીણભાઈ એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે વેલજીભાઈ. ગાધેર મિહિર લક્ષ્મણભાઈ. ગાધેર મિહિર લક્ષ્મણભાઈ એમને ત્યારબાદ એક વખત તાળીઓ. રીનીટ કરી નીટ પાસ કરી અને જેમણે MBBS માં એડમિશન લીધું છે એવા ધોકિયા તીર્થ નિલેશભાઈ. ધોકિયા તીર્થ નિલેશભાઈ. તાળીઓ જોરથી વગાડો એટલે ડોક્ટર થઈ જાય ને એટલે આપણને ઓળખે કે ના ના આ તાળીઓ વગાડવા વાળા છે એટલે આની પાસેથી કઈ લેવાય. તો બંને ડોક્ટર સાહેબને આપણે વિનંતી કરી ડોક્ટર કાંતિભાઈ પાણખાણીયા અને ડોક્ટર રાજીવ ધોકિયા કે એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે. એક ફિલ્ડ થઈ જાય ને બધું. વિદ્યાર્થીઓનું સન્માન થયું છે. બહેનોમાંથી એક અને ભાઈઓમાંથી એક. બે બેને આવી હોય કારોબારીમાંથી, યુવક મંડળમાંથી, મહિલા મંડળમાંથી એક એક વ્યક્તિને આવવા ઈચ્છે તો મહેમાનો પણ આવી શકે. પણ આપણે વિદ્યાર્થીઓનો પહેલા વારો લેશું. દીકરીઓમાંથી અત્યારે કોઈ પણ એક આવશે. 14 માંથી એક દીકરી આવશે અને ભાવ પ્રતિભાવ એમના આપશે. ત્યાં સુધી કોઈ નીચે જાહે નહીં અને બધા આ રીતના આવી ગઈ માનસી. વહાલા ભાઈ બહેનો તેમજ અમારા મહેમાનોનું દિલથી નમસ્કાર કરું છું. અહીં ઉપસ્થિત આ પ્રસંગ વિદ્યાર્થી સન્માન સમારોહ જે આપણા શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ કરે છે જેનો આપણે દિલથી ખૂબ ખૂબ આભાર માની એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણે એટલા લકી છીએ કે આપણા આટલા સરસ અગ્રણીઓ મળ્યા છે જે આટલા સરસ કાર્યક્રમો કરે છે. ઘણા સમાજમાં કાર્યક્રમો થતા જ નથી, બરાબર છે? તો આપણે એનો આભાર માનવું ક્યારેય નહીં ભૂલીએ. ભલે આપણે આર્થિક રીતે સહાય ના કરીએ તો કંઈ નહીં, આપણે સામાજિક રીતે છીએ અથવા તો કંઈક ગંદકી ના કરી અથવા તો બનતી કોઈ પણ રીતે આપણે એને મદદ કરીશું એવા છે આપણે એને
આપણે એને આપીએ કંઈક મીન્સ કે આપીએ એમ નવા વર્ષે. તેમજ આજના જમાનામાં જોઈએ તો દીકરીઓને ભણાવવામાં આવે જ છે, પણ હજી ઘણા ઘરો એવા છે કે જો દીકરીને બહાર ભણવા મોકલવામાં આવે ને તો એને ના પાડવામાં આવે છે ભણવા બાબતે. પણ જો દીકરી ધારે તો કદાચ ડ્રેસમાં કોમ્પ્રોમાઇઝ કરી લેજો, પણ ભણવાની બાબતે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરતા. દરેક દીકરીને એક વિનંતી કરું છું કે છે ને તમારે જે ફિલ્ડનો અભ્યાસ કરવો હોય એ કરજો, પણ એકવાર સફળ થઈને બતાવજો. દીકરી ધારે ને તે બધું કરી શકે. જ્યારે મારે વકીલાત કરવી હતી તો મને ઘણા લોકોએ કીધું હતું કે દીકરી થોડી વકીલાત કરે, દીકરીને વકીલાત ના કરાય. પણ મેં આજે સાબિત કરીને બતાવી દીધું છું કે એક દીકરી વકીલાત પણ કરી શકે છે. થેન્ક યુ સો મચ. અમને પત્રકો બનાવવામાં, રજિસ્ટરો બનાવવામાં અમે હવે જાજા સમય પહેલાના શિક્ષક કહેવાય, એટલે લેપટોપ ને કોમ્પ્યુટર ફાવે પણ અમારા પૂરતું ફાવે. તો એના માટે અમને કરણ સુરેશભાઈ કોરિયાનો ખૂબ સપોર્ટ મળ્યો છે. અમે 9:30 આવી જઈએ ને તો એ 9:30 આવે અહીંયા ઓફિસે રાતે, અને અમે 12:30 જઈએ ને તો એ 12:30 અમારી હારે પાછો ઘરે જાય. ત્યાં સુધીમાં એ લેપટોપમાં આપણા સમૂહ લગ્ન અને સમાજને લગતું કામ કરે છે. તો કરણનું નામ લેવું અત્યારે ઉચિત છે. કેવિન જયેશભાઈ કોરિયા. અહીં ઉપસ્થિત સૌપ્રથમ આચાર્ય, પ્રમુખ તથા કારોબારી મંડળના તમામ સભ્યોને મારા નમસ્કાર. હું કોરિયા કેવિન જયેશભાઈ. આપણે આજે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે આ સ્નેહ સમારોહ શા માટે યોજવામાં આવ્યો છે, આપણે સૌ શા માટે અહીં ભેગા થયા છે. ઉપલેટા ગામનો કોઈ પણ યુવાન 12-35ના ગાળામાં 10x10ની ઓરડીવાળા મકાનમાં રહે છે. આવા માણસને દીકરી વળાવવાનો પ્રશ્ન આવે, તથા શિક્ષણનો પ્રશ્ન આવે, તથા આરોગ્યનો પ્રશ્ન આવે. તે માટે આપણા ઉપલેટા સમાજનો સોરઠિયા પ્રજાપતિનો કોઈ પણ યુવાન તેની પાસે જઈ ખંભાથી ખંભો મિલાવીને એમ કહે છે કે આ તારો પ્રશ્ન નથી, આ અમારો પ્રશ્ન છે. તે માટે આ સ્નેહ સમારોહ યોજવામાં આવ્યો છે. ખાલી ખાઈ પીને છૂટું કરવા માટે સૌ સાથે ચાલી અને આગળ આવીએ તો એવા માટે આવા કાર્યક્રમો થાય છે. એકબીજાના હળી મળી અને રહીએ. હવે સ્ટેજ ઉપર બેઠા છે મહેમાનોમાંથી હું વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો મંત્રી શ્રી કોરિયા સાહેબ, ગોરભાઈ વાલા, વેલજીભાઈ, ગોવિંદ સાહેબ ને ઉપરાંત બહેનો ભાઈઓ, છેલ્લા 35 વર્ષથી આ બધું હું જોતો આવું છું. સમાજનો પાયો જ્યારથી નખાયો ત્યારથી અત્યાર સુધીમાં આટલો વિકાસ થયો છે. નાનો હતો ત્યારે મારા જે ફાધરને વખતે જે સમાજ બન્યો હતો ત્યારે મંથર ગતિએ પણ મક્કમ ગતિએ સમાજનું આયોજન કરેલું છે વાડીનું. એ પછી ધીમે ધીમે થોડીક ગતિ ઘટી, ગોકળ ગતિ થઈ ગઈ. ત્યાર પછી જે સાહેબને જે વિકાસ કર્યો છે વાડીનો, સમાજનો, એકદમ અભિનંદનને પાત્ર છે. પ્રવીણભાઈ, વેલજીભાઈ, કોરિયા સાહેબ અને મંડળના મિત્રો એના, એ સિવાય યુવક મંડળ, ધૂન મંડળ, બહેનોનું મંડળ, સાજો વિકાસ કર્યો છે. અત્યારે આજે છેલ્લે સમૂહ પેલો બનીતી જેલી સપ્તાહ યોજાણી હતી ત્યારે એમ હતું કે આ બહુ અઘરું છે, પણ જે ભવ્ય સફળતા મળી છે એને એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એ પછી અત્યારે જે આયોજન કરે છે સમૂહ લગ્નનું, મને પણ એમાં પણ ખાતરી છે ફૂલ સફળતા મળશે એવું શુભેચ્છા આપું છું. અને અત્યારે વિદ્યાર્થી છોકરા, બહેનો, ભાઈ જે એટલા ઊંચા રિઝલ્ટ લેવે છે એને બધા પણ અભિનંદન આપું છું. બધાને જય શ્રી કૃષ્ણ, ભાઈઓ અને બહેનો અને વડીલો. અને મારે તો આ બહેનોને માટે એટલું કેવું છે, નાની છોકરીઓ જે ભણતી હોય એને, કે તમે ભણો પણ તમારા મા બાપનું નામ રોશન કરો. એટલું તમે ભણવામાં જેટલું ધ્યાન રાખો
કારણ કે અત્યારે બધો સમય એટલો ખરાબ છે કે દીકરીઓને મા બાપને ક્યાંય આપણે હોસ્ટેલે મૂકવી હોય તો બહુ વિચાર કરવો પડે છે કે આ આવડી જુવાન દીકરીને આપણે કેમ હોસ્ટેલે મૂકવી. અત્યારે સમય બહુ ખરાબ છે. એટલે મારે આપણી જ્ઞાતિની દીકરીઓને એટલું જ કહેવું કે તમે ભણો, પણ એટલું ક્યાંય તમારે આડાઅવડું ક્યાંય તમારી નજર કે તમારી યુવાની છે અટાણે, એટલે આ યુવાનીમાં તમારો કદાચ ક્યાંય પગ ફરે તો એ માટે દીકરીઓને ખાસ કહેવું છે કે તમે તમારું મા બાપનું નામ રોશન કરો, એવું ખ્યાલ રાખીને તમે ભણો. કારણ કે તમને જે બહાર મોકલે છે બધે ભણવા મા બાપ તમને, તો એને કેટલી આશા હોય કે મારી દીકરી આગળ આવે છે. અને અત્યારે આ યુગમાં એટલો સમય ખરાબ છે કે મા બાપને ફાર એટલો હોય છે, બાયણે દીકરીઓ ભણતી હોય છે કે આ વસ્તુ મારી દીકરીઓ ક્યાંક અવરે રવાડે ન ચડી જાય. એટલે મારે ખાસ એટલું કહેવું કે તમારા મા બાપનું જોઈને જ તમે વિચારજો અને ભણવામાં એટલું ધ્યાન રાખજો. હું તો કહું કે તમારું 7 પેઢી સુધી કે અમારી દીકરી, કારણ કે દીકરી છે એને 4 કુળ એને સંભાળવાના હોય છે, 2 સાસુ સસરા અને 1 મા બાપનું. એટલે ભણો ભલે, તમને આશા મોટી આશા એ ભણાવે છે મા બાપ તમને, તો એટલું મારે ખાસ કહેવું કે દીકરીઓ તમે ભણવા મોકલે તો તમે ભણવામાં જ ખાસ ધ્યાન રાખજો. અને બહેનોને મારે મહિલા સત્સંગ મંડળને એટલું કહેવાનું છે અને સ્વયંસેવક મંડળને એટલું કહેવાનું છે કે જે આપણે આ ભાઈઓ બધા કમિટીવાળા અને આપણે યુવક મંડળ બધા જે કામ કરે છે તો એને પૂરેપૂરો સપોર્ટ આપો. અને આ આપણું જ કાર્ય છે, આપણા જ આંગણે છે. અને આ પ્રસંગ પાછો હમણાં 3જી વાર આપણો 4થી વાર પ્રસંગ છે આ, તો આપણે બધાને માણવા મળે છે. તો હું તો કહું બધાય સહયોગ આપો અને બધાય સાથ આપો. હું તો કહું અને આપણે એટલે જ આપણે છે ને કોઈને સાથ નથી દેતા, એટલે જ આપણે પાછળ છીએ. બાકી બીજા વરણમાં તમે જુઓ, પટેલોમાં જુઓ, સોનીમાં જુઓ, બધી બીજી જ્ઞાતિમાં, એના કરતાં પણ હું કહું આપણે એનાથી ચડિયા હતા. આપણે સાથ સહકાર દઈએ અને એકતા હશે ને તો જ તમે આગળ આવશો. બધાયમાં બહેનો તથા ભાઈઓમાં બધાયમાં એકતા હોવી ખાસ જરૂરી છે. અને મારે આ સ્વયંસેવક મંડળ બહેનોને કહેવાનું છે કે હજી કોઈને જોઈન્ટ થવું હોય તો થઈ શકશો. જેટલું ઓલું કહે ને કે ખીચડીમાં જેટલું ઘી નાખો એટલું હમાય. એટલે બહેનોને ખાસ કહેવાનું છે કે હજી જેને કોઈને જોઈન્ટ કરવું હોય, જોઈન્ટ થવું હોય એ થઈ શકે છે. અને સમૂહ લગ્નમાં ભીખુભાઈ કહે એની જેમ આપણે કોઈ કઈ ન લઈએ આપણે કે આપણે અહીંયા સમાજમાં આપણે સમૂહ લગ્નમાં આવી રીતે કોઈ વાંક કાઢે કે આમાં વ્યવસ્થા નથી, આમાં વ્યવસ્થા નથી. તો હું કહું બધાય સહયોગ આપો, બહેનો ભાઈઓ બધાય એક મત થઈને બધા એક સરખી રીતે કામ કરો તો આપણે બધાય સમાજમાં છે ને એની વાહ થાય કે ના ઉપલેટામાં આવા સરસ કાર્ય થાય છે. બસ મારે એટલું જ કહેવું છે. મારે આજે એક તો એવો પ્રશ્ન મને વિચાર આવ્યો આગળ કે દીકરીઓ તો ભણે છે એ મત નથી એમાં. અત્યારે આપણે અહીંયા જોયું કે દીકરીઓ 14 દીકરીઓ સામે દીકરા કેટલા હતા? 5. માત્ર 35% આપણા છોકરા ભણે છે. તો આપણા છોકરાનું ભવિષ્ય શું? મને આ ચિંતા થાય છે. માટે હું બધા ભલે દીકરીઓને તો કંઈ કહેવા પણ નથી અને તેને થોડુંક કહેતો ને તો એ તો એનું કાર્ય કરે જ રાખશે નહીં, ભણવામાં આગળ નીકળવાની છે, એમાં બેમત નથી. પણ દીકરા નથી ભણતા એ ચિંતાજનક છે કે મા બાપે સતર્ક થવાની જરૂર છે. કારણ કે અત્યારે અત્યારે આ દુનિયા ક્યાં પહોંચી ગઈ તમે વિચારો કરો, કરવું પડે એવું છે. દીકરીઓ તો મને બહુ આનંદ છે કે દીકરીઓ આપણી ખૂબ સારી ભણે છે અને હજી ભણશે અને એને માટે ઘણી બધી સગવડતાઓ થઈ ગઈ છે. મા બાપે સક્ષમ થઈ ગયા છે અને બધાને સારું શિક્ષણ આપે છે. પણ દીકરા માટે વિચારો, એને ભણવા માટે પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ છે. અને ઘણી વખત તો પહેલાં 70% છોકરા ભણતા, આપણે કદાચ પહેલાં જો મારા જમાનામાં 70% નીકળતા આવી રીતે આ લેવાવાળા, એને હવે 4-5 દીકરીઓ નીકળશે. કારણ આખું તંત્ર બદલી ગયું. અત્યારે 35% છોકરા છે અને સામે 65% દીકરીઓ થઈ ગયો, 70%, 65%. એટલે એ સારું જ છે.
પણ દીકરાને ભણવાની ખાસ જરૂર છે, કારણ કે એના ભવિષ્યનો સવાલ ઊભો થાય ભવિષ્યમાં એને એ વિચારી જોવા જેવું છે. માટે બધાએ ધ્યાન દેવાની જરૂર છે. સમાજને સુધારવો હોય તો દીકરીઓ તો સુધરશે, પણ દીકરાથી સમાજ વધારે સુધરશે, ભણેલાને સક્ષમ હશે તો. આટલું જ મારે કહેવાનું છે. આભાર. વડીલ માતાઓ તથા વડીલ ભાઈઓ તથા સમાજના ભાઈઓ તથા બહેનોને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છે પ્રથમ, એટલે ખરેખર આપણે સમાજની સખત જરૂર, આપણા સમાજમાં બધાને સાથ સહકારની સખત જરૂર છે. કેમ કે બહારથી લગભગ સમજો ને કે 2200 જેવા આપણે આવશે મહેમાનો, તો આપણું કોઈ નામ ખરાબ કરે એવું ન થવું જોઈએ. એટલે તમારી પાસે હું આગ્રહ રાખું છું કે બધાએ એક સાથે એક હમ કરીને કે મારા પોતાની દીકરીના લગ્ન છે એવું માનીને તમે કાર્ય કરો ને તો બધાને ખરેખર સફળતા મળશે આપણે. એટલે ખરેખર આપણા આવા ભવ્ય કાર્યો કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની કરી, સપ્તાહ કરી, હવે આ એના કરતાં ભવ્ય કાર્ય છે. આપણે દીકરીના લગ્ન કરવા એટલે ખરેખર ભવ્ય કાર્ય છે. તો બધાને તમારી પાસે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે તમે મોડા આવ્યા એની જેમ મોડું નથી આવવાનું. આપણે બધાને 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો આપણે 1 વાગે આવી જશું. ફક્ત એક જ દિવસ હોય છે કામ કરવાનું. અમે આજે 1.5 મહિનાથી અમે રાતે 9:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત કારોબારી સમિતિ કામ કરીએ છીએ. હજી 1 મહિનો બાકી છે. એ પછી હિસાબ કિતાબ કરશું, પાછા 15 દિવસ જશે. એટલે 2.5 મહિના અમે એટલી કલાક કામ કરીએ તો તમારે સમાજના બધા માણસોને ફક્ત તમે એક જ દિવસ ધ્યાન આપશો એટલે આપણું ખરેખર કાર્ય સફળ થશે. બસ નમ્ર વિનંતી. એક કહેવત છે, સકલ પદાર્થ હે જગમાં ભાગ્ય વિના નર પાવત નહીં. અત્યારે મારા ભાગ્ય કેવા કે આટલા બધા આપણા જ્ઞાતિ ભાઈઓ ભેગા મળીને મને સાંભળવા મળ્યું. અને વિદ્યાર્થીઓનું જે સન્માન તમે કર્યું છે, વિદ્યાર્થીનીનું, એવું સન્માન મેં આ છેલ્લા 10 વર્ષ મેં કોઈ પણ જ્ઞાતિમાં જોયું નથી. બરાબર. અને રાજકોટમાં પણ સન્માન થાય છે, સરસ થાય છે, પણ આના જેવું સન્માન થયું નથી. અમે પહેલી વાર જોયું. અને મારે એટલું પણ કહેવું પડશે કે ભીખુભાઈ છે ને એમના જીભમાં સરસ્વતી છે. બીજું મારે આ બાપાએ જે વાત કરી, બાપાને ઓળખતો નથી કે આપણા સમાજમાં દીકરીઓ વધારે ભણે છે ને દીકરાઓ ભણતા નથી. આ વાત મને પહેલેથી ખબર છે, એના ઉપર મને ઘણીવાર ચર્ચા થઈ છે. પણ અત્યારે તમે સંજોગોમાં જુઓ તો આપણા છોકરાઓ અત્યારે બહુ ભણે છે. ડૉક્ટરો થાય છે, પછી આઈટી સ્પેશિયાલિસ્ટ થાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે. પણ આપણા દીકરાઓમાં એક મોટામાં મોટું દૂષણ છે ફાકી. બધા ફાકી ખાવાવાળા 90% મેં જોયું. હું કહીશ નહીં કે કયા સમાજમાં મેં જોયા છે, પણ જોઉં છું. બધાને કહું છું કે તમે આ ફાકી મૂકી દો, ભણવામાં ધ્યાન આપો અને ખોટા ખર્ચાથી દૂર રહ્યો. અને ત્રીજી એક વસ્તુ, તમે જ્યારે નોકરીએ લાગો, જે સમાજમાં રહીને તમે ભણ્યા હોય એ સમાજને તમે ભૂલો નહીં. એને પણ તમારો કંઈક પણ પહેલો પગાર આવે એમાંથી 10% 20% પણ તમે ડોનેશન આપો. બરાબર. પૈસા વગર કંઈ કોઈ કાર્ય થતું નથી. બરાબર. અને બીજું એક કહેવાનું છે કે બચત કરતા શીખો. બચત એવી રીતે કરવાની કે તમે માની લો કે તમારો 30,000 પગાર હોય, સ્ટાર્ટ થયો હોય તો એમાંથી તમારે પહેલાં નક્કી કરો કે મારે કેટલા બચાવવા છે. તમે વિચાર કરો મારે 2,000 બચાવવા છે, 2,000 બચાવીને એક બાજુ રાખી દો. પછી શું ક્યાં ઇન્વેસ્ટ કરવું એ નક્કી કરવાનું એડવાઇઝરને લઈને. પછી 28,000માંથી તમારો ઘરનો ખર્ચો કાઢવાનો. એમ નહીં કરવાનો કે પહેલાં બધો ખર્ચો વાપરી નાખવાનો, પછી બચે એ બચત કરવું. 60 વર્ષ લગી તમે બચત કરો અને તમારે કોઈની જરૂર નહીં પડે. ખૂબ લાખો રૂપિયા તમે બનાવી શકશો. અને એના માટે છે ને મ્યુચ્યુઅલ ફંડ જેવી એક વસ્તુ નથી. જોકે હું કંઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી ને, યુકેમાં હતો પણ અહીંયા નથી. પણ અહીંના રેટ પ્રમાણે મને કોઈને એડવાઇસ લેવાની જરૂર નથી. લો એમ કહે છે કે હું કોઈને એડવાઇસ નહીં દઈ શકું.
પણ છતાંય હું બે શબ્દ એટલા માટે બોલ્યો કે આ સમાજની અંદરમાં દીકરા અને દીકરી બહુ વ્યવસ્થિત છે એ મેં જોયું. એટલે એ બદલ મને અહીંયા આમંત્રણ દેવા બદલ હું આપણા જ્ઞાતિ ભાઈઓનો તથા આપણા ભીખુભાઈનો ને બીજા પ્રમુખનો ને બધા સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દર વર્ષ હું આ સમાજમાં કંઈક પણ ડોનેશન આપતો રહીશ ને દર વર્ષે દરેક પ્રસંગમાં હું મારી હાજરી હું કદાચ વિદેશ હોઈશ તો જુદી વાત છે, પણ અહીંયા હોઈશ તો મારા દરેક પ્રસંગમાં હું હાજરી આપીશ. બોલો શ્રીબાઈ માત કી જય. આપણા કાર્યથી પ્રસન્ન થઈ અને મારી હાજરી ઉપલેટાના હશે તો ખરેખર આ તકે અમે કોઈ પણ પ્રસંગ કરશું, તમે ભલે ગમે ત્યાં હો, અમે તમને યાદ કરશું. ભલે ફિઝિકલ ના મોકલાય તો તમારા સંપર્કમાં રહીશું. આજનો આપણો આ કાર્યક્રમ જો કે અમારે તો 1:30 વાગ્યાથી 2 વાગ્યાથી ચાલુ જ છે. સમિતિના આમંત્રણને માન આપી અને બધા સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજર રહ્યા. શાંતિથી બધાને સાંભળ્યા. કાર્યક્રમ ધન્યવાદ વ્યક્ત કરું છું. અહીંયા આપણો સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્ય પૂર્ણ જાહેર કરું છું. બોલો શ્રીબાઈ માત કી. ઓલા દરવાજેથી જમવા જશું.